સુરત શહેરમાં વધતી ગુનાખોરીને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ એલર્ટ થઈ ગઈ છે। શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે, જેમાં ભેસ્તાન વિસ્તારના આવાસો તથા અનેક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારનું સૂચિત રૂપે ચેકિંગ થયું છે। આ કાર્યવાહી ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ અને 100થી વધુ પોલીસ કર્મીઓની ટીમ દ્વારા અંજામ અપાય છે। તો કોમ્બિંગ દરમિયાન મોબાઈલ સ્નેચિંગ, બાઇક ચોરી, મારામારી જેવા ગુનાઓમાં અગાઉ પકડાયેલા શંકાસ્પદ લોકોની હિસ્ટ્રી ચેક કરવામાં આવી। તપાસ દરમિયાન કેટલાક કિસ્સાઓ સામે ભેસ્તાન પોલીસે અટકાયતી કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે। તો વધતી ગુનાખોરીને લઈને સ્થાનિક પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી। सूरत शहर पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत साहेबनाओ द्वारा अपाયેલી सूचना मुजब शहर में शांति डोहळता असामाजिक तत्वों તેમજ कायदा विरुद्धની प्रवृत्ति करता तत्वों ने कब्जे करवा तेमने कानूनना मार्गे कंट्रोल करवा माटे तथा लॉ एंड ऑर्डरनी परिस्थिति जळवाई रहे ते प्रकारनी कामगीरी करवा माटे आज रोज ભેસ્તાન પોલીસ સ્ટેશન કે જે ડિવિઝન તથા ઝોન 6 હેઠળ આવેલ છે ત્યાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે। મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ તેમજ સેક્ટર 2 જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી કે.એન. ડામોર સાહેબ તથા ઝોન 6 ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓની આગેવાનીમાં આ કોમ્બિંગનું આયોજન થયેલ છે। એ આયોજનનો અમારો હેતુ વિસ્તારમાં રહેતા માથાભારે તત્વો કે ગુનાહિત તત્વો કે જે કાયદા વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તેમને એ બાબતની બીક પેસે કે પોલીસ અડધી રાત્રે પણ આવીને એમને ચેક કરશે।